હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો અત્યારે દાંતી અને અહીંયા જો આપણે સાબુ બોલાઈ ગયું. આદુની સુકવણી કરી છે. હા, જો સુગંધ પણ એકદમ મસ્ત આવે અને તમે જોઈ શકો છો આ મારા 11 વર્ષની સૂંઠ છે. તો અહીંયા જો એક બાજુ અગરબત્તી ચાલુ કરી છે અને એક બાજુ મશીન સારું કરે છે. કે આપણે એક્સરે અગરબત્તી લઈને ઉપર બેઠા છીએ, બરાબર? તો હજી ઊંચો કરવો જોઈએ. તો પડી છે કે આપણે એક્સરે અગરબત્તીનું શું કામ છે, મશીન રિપેર કરવાનું. જો આ ઇન્ડિયા બહાર જાવી ન જોઈએ આ બુદ્ધિ જો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગ સવારના વાગી ગયા છે 10. તો જો આજે કામ કરીને ફ્રી થઈ ગયા 10 વાગે ત્યાં. અને જો આજ તો સવારમાં ઉઠ્યું ને ફટાફટ કામ જ કરી લીધું. એ તો વહેલા નવરા થાય ને તો કામ થાય. તો 10 વાગે ત્યાં આપણે કમ્પ્લીટ કામ પતી ગયું છે. અને આજે આરાધ્યાને છે સ્કૂલે રજા અને કીર્તનને જવાનું છે 2 વાગે. અહીંયા આપણું દૂધ ગરમા ગરમ આવી ગયું છે તો ગરમ કરીને જો રાખી દીધું છે ને આજે બનાવવાનું છે દૂધી બટેટાનું શાકનો વિચાર છે. તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે રસોઈ બાકી છે પણ કીર્તનને 2 વાગે જવું છે ને તો આજે રસોઈ થોડીક મોડી બનાવી છે કેમ કે 10 જ વાગ્યા છે. તો થોડુંક નીચે સીવવાનું કામકાજ કરવાનું છે તો થોડું ઘણું કરી લઈ અને પછી ઉપર પાછી રસોઈ બનાવવા આવીશ. 11 વાગે આવીશ તો 12 વાગે ત્યાં બની જશે. અને જો હાલો મુખવાસ ખાવા. આપણે મુખવાસ ખાઈ લઈ થોડોક અને જઈએ નીચે કેમ કે નીચે થોડુંક કામ છે મશીનનું. તો પેલા એને તો ઘરે કારખાનાથી ઘરે બોલાવવા પડશે કેમ કે મશીનમાં દાંતી બાતી બદલાવાની છે. તો પેલા બદલાવવું પડશે પછી કામ કરવા બેસાશે. તો ચાલો મળીએ આગળ પાછા. આપણે જઈએ છીએ જો નીચે. આમ ઝાડવા બિચારા જો સુકાઈ ગયા છે અને પાણી પાવાનું બાકી છે. બહારના ઝાડવાને તો બધાને મેં પાણી પાઈ દીધું આજે સવારમાં કામ કરતી હતી ને ત્યાં. અને મારા આરાધ્યાબેન પાલનનું રમતા હતા પણ બહાર વહી ગયા લાગે રમતા રમતા. અંદર છે જો આ લોક કરીને શું કરો છો? અંદર બંધ કરી તો બાયણું બંધ કરીને ન રમાય. રમવું છે યો મારે કામ છે. હાલો અહીંયા એકાદું આઈબ્રો બાઈબ્રો લઈ લેતી નહીં હો. પાર્લર ખોટું ખોટું રમવાનું કાતર અટક્યું નહીં. જો અહીંયા પાર્લરની વસ્તુ બધી ગોઠવી દીધી છે અને હવે જરીક આમ બેહો. મારા તાર પપ્પા આવે છે અને દાંતી બદલાવવી છે ને કામ છે. તમે પાર્કિંગમાં વયું જાવ. તો આજે જો રજા છે એટલે રજાને એન્જોય. તો ધબધબાટી બોલાવે છે. પાર્લર ખોલ્યું છે આજ તો ઘરે. તો ચાલો આપણે જો આ શર્ટ બધા સિવાઈ ગયા છે ને પેલા નીચે ઉતારી લઈ. ખાલી હંકેલવાના જ બાકી છે. એ હંકેલવાના તો બપોર પછી કરશું. પેલા જો આ નવીન કામ લઈ આવ્યા છીએ આપણે તો પેલા એ કામ કરી. હા કામ લાવીશું કામ એ હું કરું પછી ખબર પડે જોવાની. તો ચાલો પેલા મશીને આવે એટલે પેલા એ બદલાવી દે પછી આપણે મશીને બેસી. મશીને પેલા તો જો આ બધું દાંતીની બધું ખોલે ને તો પેલા સાફ સૂફ કરવાનું છે ને ઓઇલ કરવાનું છે કેમ કે કેટલા દિવસથી મેં સાફ નથી કર્યું. 15 દિવસથી એમને પડ્યું છે. તો શર્ટ થોડાક આવ્યા હતા એટલા પૂરા કર્યા. તો હવે છે ને દાંતી બદલાવી દે ને પછી આપણે મશીનને સાફ કરીને ઓઇલ બોઇલ કરી નાખી અને પછી ચાલુ કરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. તો જો અત્યારે દાંતી બાતી બદલાવાની છે તો મશીન રિપેર કરવા આવ્યા છે ઘરે. થઈ જાય હાથે બદલાઈ જાય ને. આ શેનું છે? આ નીચેનું દિશે ને અને આ ઉપરની પ્લેટ અને ઓલો ઘોડો ઠીક ઈ જ બદલાવાની. મેં કીધું અત્યારે નવરી થાય ને તો એક મેં કીધું કરીને નમૂનો બતાવી એવાય ને એમ. પછી રસોઈ ઓલીના 2 વાગે આજ જવાનું છે પછી રાંધું ઘડીક રહીને. જો પ્લેટ બધાને મશીને સાફ કરી નાખું. વારવાર ઓઇલ બોઇલ કરીને પછી કરું. આ ખુલ્લું છે તો વારવાર સાફ થઈ જાય ને અંદર. હમણાં કીધું કર્યું નથી. જો બરાબર બ્રશ ગોતું એનું વાળી જાય તો. આપણે ઉપર આવી ગયા હતા રસોઈ બનાવવા અને રસોઈ રેડી થઈ ગઈ છે આપણી. અહીંયા બનાવ્યું છે જો દૂધી બટેટાનું શાક, ભાત અને દાળ ને બધું રેડી થઈ ગયું છે. તો હવે રોટલી માંડી દઈ કેમ કે વાગી ગયા છે 11:30. આજ કીર્તનને નહોતું જવાનું ને એટલે મોડું કર્યું છે. અને જો અહીંયા કેરીની કટકી ખાટકી કેરી લઈ આવી હતી ને તો મસાલાવાળી કરી દીધી છે ને આરાધ્યા જો મીઠાવાળી આમને ખાય છે.
તને આમને બહુ ભાવે કા મીઠાવાળી? અને અહીંયા જો આપણે સાબુ 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 બોલાઈ ગયું. આદુની સુકવણી કરી છે. હા તો 2 કિલો એક આદુની સુકવણી કરી છે. લગભગ 2 કિલો જ છે, પણ જો સુકાણું એટલે હાવ કેટલું થઈ ગયું. હા તને ખાટું બહુ ભાવે તો ખાટું બીજું હું. તો આને જો હવે હાવ હજી તો આપણે 2 દિવસ થયા છે. પ્રમદી બપોર પછી કટકી કરીને સૂક્યું છે. તો હજી આને આપણે આવી રીતને 5-6 દી આમને રખડવા દેશું. હાવ સુકાઈ જાય ને ગાંઠિયા ઓલા કટકી કરી છે ને રસ સુકાઈ જાય ને હાવ હજી તો રસ છે જો થોડા લીલા છે. તો સાવ સુકાઈ જાય ને પછી આને મિક્સરમાં દળવાનું છે અને પછી આખે ચાળવાની અને આની સૂંઠ બનાવવાની. સૂંઠ તો ઘરની સૂંઠ બનાવવાની છે. પડીકા બહારથી લઈને એની કરતાં આ બહુ મસ્ત અને 1 વર્ષ સુધી રહેશે એવી ને એવી તાજી. બહુ મસ્ત અને સુગંધ તો ઠેઠ સુધી જાતી જ નથી. અમારી જો હું તમને બતાવું સૂંઠ ઓલા વર્ષની કરેલી પડી છે. તો આ વર્ષે પણ જો અમે આદુ લઈને કટકી કરી નાખ્યું છે અને હવે સૂકવવા રાખી દીધું છે. જો રે હવે જો કાચના બોટલમાં ભરીને ફ્રીઝરમાં રાખી દઈશી એટલે એવી ને એવી તમારે સૂંઠ રહેશે. જો હું તમને ખોલીને બતાવું. જો સુગંધ પણ એકદમ મસ્ત આવે અને તમે જોઈ શકો છો આ મારા ગયા વર્ષની સૂંઠ છે. હજી એવી ને એવી છે ને કલર એ જરીકે ઓલો ન પડે અને એકદમ મસ્ત રહે છે. તો આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે અમે આદુની ઘરે જ બનાવી છે. તૈયાર નથી લેતા. તો આ બોટો જો જેટલો ભર્યો છે ત્યાં બીજી બનાવી નાખી એટલે પછી આદુ જાજુ શિયાળામાં સારું આવે, પછી ઉનાળામાં તો હવે સારું આવશે નહીં. એટલે જો હવે જે સ્વીટનું આદુ હોય ને એ અત્યારે પાક્યું હોય તો આપણે લઈને કરી નાખ્યો છે સ્ટોક. હવે સાવ સુકાઈ જાય ને પછી મિક્સરમાં કાઢશું. કાં આરાધ્યા બેન? તો ચાલો રોટલી માંડી દઈ, ભૂખ લાગી છે ને. જો આપણે આવી ગયા ઉપર કિચનમાં રસોઈ બનાવવા માટે ને આજે બનાવવાના છે ભૂંગળા બટેટા ભાવનગરના પ્રખ્યાત. તો જો અહીંયા બટેટા બાફવા મૂકી દીધા છે આપણે. તો કુકર એક હેરાન કરે છે, હવા ભરાતી નથી. તો એને ઘડીક વાર જો આમ પકડી રાખીને ત્યારે હવા ભરાય. તો હજી થોડુંક પાણી મૂકીને હતું એવું લાગે છે. થોડીક વાર આમ પકડીશ ને ત્યારે હવા ભરાય. અને આપણે જો ઉપર માટલું ભરવા જવું છે અને છોકરાઓ જો એક ટ્યુશનમાંથી આવીને રમવા વહી ગઈ અને એક સ્કૂલેથી આવીને રમવા વહી ગયો છે. ને આપણું આદુ મસ્ત એવું જો સુકાય છે પડ્યું તો સુકાવા દઈ સરસ એવું. અને જો બારે બધા છોકરા બચ્ચા પાર્ટી બધી રમે છે અને જો છોકરાઓ આમ રમે છે. તો આપણી ગાગર ભરાઈ ગઈ છે. તો ચાલો પેલા ફટાફટ ઉપર રેડી આપી ને પર છલી જાને તળે હે. હા આજે જો ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે. તો જો અહીંયા ભૂંગળા તળી નાખું મસ્ત એવા. અને ભૂંગળા બટેટા જો આપણા બફાઈ છે તો હમણાં બફાઈ જાહે. પછી કુકર ખોલી ત્યાં ભૂંગળા તળાઈ જાય ને, બટેટા બફાઈ ત્યાં ભૂંગળા તળાઈ જાય. તો ભૂંગળા આરાધ્યા લઈ આવી છે બહુ મોટા મોટા. જો કેડા મોટા મોટા ભૂંગળા થાય છે. કા આરાધ્યા? બટેટું આખું આવી ગયા. બટેટું આખું એક બટેટું આવી જાય એવડું મોટું ભૂંગળું તળાય છે. હાલો આવી જાવ ભૂંગળા બટેટા ખા. ચાલો તો જો આપણે અહીંયા બટેટા ભૂંગળા રેડી થઈ ગયા છે. ભૂંગળા અને બટેટા તો જાણા ભાજી જો સુધારીને નાખે છે. ને આજે થઈ ગયું છે મોડું એટલે આપણે રોટલી કરવી છે. અરે એ ન્યા ફેટકા લઈ ગઈ છાશ લેવા. આરાધ્યાને કામ કાજ જ એવું હોય. હજી કાઢવાની શીશામાંથી આરાધ્યા કાઢવી જોહે. અને ચાલો આપણે રોટલી બનાવવાની છે થોડીક. તો રોટલી બનાવી નાખી. તો જો આ તો ભૂંગળા બટેટાની પાર્ટી છે. હે નો હમાણા કાંઈ નહીં, વાટકામાં લેવો. આ તો વાટકામાં લઈને બેસી જાઓ. થયા ને મોડા ચાખ્યા ધોળા તો છે હાવ. જો આ નથી કર્યા તીખા હવે જેવા. તોય તમને હવે લાગે નહીં તો એટલે મોડા જ રાખ્યા સાત. તો ચાલો આપણે રોટલી કરી લઈ ફટાફટ એટલે બેસી જાય જમવા. તો અહીંયા જો એક બાજુ અગરબત્તી ચાલુ કરી છે અને એક બાજુ મશીન સારું કરે છે. હવે શું કરે કાંઈ ખબર નથી પડતી. હવે મશીન ચાલુ થાય કે શું થાય એમ. ભગવાનનો હાસ છે એટલે અગરબત્તી ચાલુ કરીને મશીન રિપેર કરવું પડે. એટલે જો મશીન અગરબત્તી પહેલા કરી અને પછી રિપેર થઈશ. મશીન અગરબત્તી કરી છે અને આ પૂરો વિડીયો જોવો તો ખબર પડી જાય કે મશીન અગરબત્તી કરી છે, ભગવાન અગરબત્તી કરી છે, કરવા કરી છે. પૂરો વિડીયો જોવો તો ખબર પડશે.
કે એમાં એવું છે કામ કરવાનું છે આપણે આ પ્લાસ્ટિકમાં. એટલે હવે આપણું સક્સેસ જાય છે કે નથી જાતું એ જોવાનું છે. સક્સેસ જાય. હવે જોઈ ટ્રાય કરો જ છો, હવે ખબર પડે કેમ થાય છે કેમ નહીં. કેમ કે આ મશીન ઉપર કરવું છે ને આ મશીન ઉપર આ હાલતું નથી, એટલે હવે મથે છે સવારના. આજ તો આની વાહે જ પડ્યા છે આજ સવારના મશીનની વાહે. કા બાવીન ભરાયું બાકી હતું ભરાવાનું જોતો હતો. છે દાંતી હલે છે. દાંતી કેમ થાય છે એમ અવાજ આવે છે ને કેમ અવાજ આવે છે જોઉં છું. એ અવાજ છે ને હા શેનો આવે છે? દાંતી ભરાય છે એટલે અવાજ આવે છે. ઠીક એટલે આવે છે. જો આવે છે હા હા એ પ્લેટ આવી છે ને દાંતી ભરાય છે. ઠીક એવું થાય છે. એટલે એ બધું થઈ જાય એટલે થઈ ગયું એ તો થઈ ગયું, પણ હવે આનીમાં હાલે ને. ચાલુ કરવામાં એક્સરે ની હું જરૂર હોય છે એ કોઈને સમજાય નહીં. આ હું છે 8 નંબરના કારીગર હોય ને 8 નંબરના કારીગર તો એમ જો એક્સરે પાડેલો તોડી નાખ્યો અત્યારે. હા અને અગરબત્તી કરી છે ને કયાક ધંધા કર્યા છે આજ. 8 નંબરના કારીગર હોય ને એનું કામ છે. તો જોઈએ આપણે સક્સેસ જાય છે કે શું થાય છે. સબ ચાલુ કે પિન ભરાય પિન ને બધું ભરાવેલું જ છે ને ચાપ ચાલુ જ છે. તમે સીવવા મણો. એટલો બધો અવાજ કેમ આવે છે? ઓહો એ શું થાય છે મને તને ન ખબર હોય. હજી પકડાય છે ધક્કો નથી લાગતો. જો ઇમ્પ્રેશન નથી આવતી બરાબર. જો બટકા નથી ભરતું. પણ આટલી બધી ઝીણી સિલાઈ પણ ઝીણી શું કરવા આવી? ઓલા હોલ પડી જાય ઈ નો હાલે ને. ઝીણી શું કરવા આવી? અંદર આમ ખેંચાતો નથી લુગડું ધક્કો એટલે. નથી લાગતો બરાબર છે. તો હવે આપણા દર્શક મિત્રોને જોવા મળશે કે આપણે એક્સરે અગરબત્તી લઈને શું કરવા બેઠા છીએ બરાબર. તો હજી ઊંચો કરવો જોઈએ. એક્સરે ને અગરબત્તી આપણે શું કરવા લઈને મશીનમાં બેઠા છીએ ને. દાંતી હજી ઊંચી કરવાની થાય. તમે જાજી ઘસી નાખી છે એટલે જાજી ઘસવી પડે તો આમાં ઇમ્પ્રેશન આવતી હતી એટલે ઇમ્પ્રેશન પડતી હતી ને આમાં દાંતીની એટલે જાજી ઘસી નાખી. હવે જેટલી જોઈને એટલે અધર ઉપાડવાની છે દાંતી. અધર ઉપાડશો તો પાછું એનું નહીં થાય. પછી ઇમ્પ્રેશન નો આવે ઘાઈ ગઈ ઉપર ટકો થઈ ગયો એટલે દાંતી ઉપર ઘાઈ ગઈ ને. હવે જો કરો પછી ખબર પડે કેમ થાય છે. ખૂટા નથી તીખા ઓલા જે ખૂટા હતા ને એ નથી છે સમજાણું. લાગી થઈ ગઈ ઉપર એટલે હવે એ આપણું જોઈ એવું થઈ જાય. આપણા દર્શક મિત્રોને હવે ખબર પડી છે કે આપણે એક્સરે ને અગરબત્તીનું શું કામ છે મશીન રિપેર કરવામાં. જો આ ઇન્ડિયા બહાર જાવી ન જોયો આ બુદ્ધિ જો પેકિંગ ભરાય પેકિંગ મૂક્યું હતું મિત્રો. હજી પાછું બીજું મૂકવાનું હમ. છે. એક પેકિંગ એ કઈ આવ્યું નહીં જો આવી રીતે કર્યો મિત્રો છે ને મેં આમ કર્યું હતું અને પછી અગરબત્તી થી હોલ પાડ્યા. અને અગરબત્તી છે ને એ એક્સરે માં હોલ પાડવા હાટુ ઉપયોગ કર્યો હતો. આવી રીતે કારણ કે દાંતી છે ને મિત્રો ઉપર લેવી છે થોડીક બહાર કાઢવી છે. ઉપરથી મેં ઘસી નાખી. ઉપરથી શું કરવા ઘસી નાખી કે આમાં પ્લાસ્ટિકમાં ઇમ્પ્રેશન ન આવે એટલે ઘસી નાખી. પણ જોવા હવે દે ખોટા ભરાય તો છે જ તે. ઈ તો આટલા તો કકરાત હોય તો ખરા ને એના. તારા કાયમ નેગેટિવ જ ગમે એ વાતમાં લેવું. પોઝિટિવ તો લેવાનું જ નહીં એકેય વાતમાં. કોઈક પોઝિટિવ લેતા શીખ ને તો તારું કંઈ સારું થાય. નેગેટિવ લે ને તો એ તને નેગેટિવ જ કાયમ દેખાય. પણ હું હારે જ છું. હાલો ને થાય એટલે જોઈએ આપણે આમાં બીજું ક્યાં છે. પ્રયાસ કરવાના હોય મહેનત કરવાની હોય. મહેનત કરવી આપણા હાથમાં છે. ફળ આપવું ને એ કુદરતના હાથમાં છે. હું એટલે પ્રયાસમાં આપણે ઠાકીને મૂકી ન દેવાનું હોય. નહીં થાય એમ ન હોય. મહેનત કરી લેવાની હોય. તો મિત્રો જો આપણે એક પેકિંગ મૂક્યું હતું હવે બીજું હવે બીજું પેકિંગ મૂકીને પાછી દાંતી આપણે ઉપર લઈએ હજી. આપણે મશીન રિપેર કરીને હવે ઉપર આવી ગયા. અને જો આરાધ્યા સાયકલ લગાવીને ઉપર આવી ગઈ. આરાધ્યા જમીન તરત વહી ગઈ હતી. આજ તો બટેટા ભૂંગળા ખાઈ લીધા. કેમ આરાધ્યા? મમ્મી હા હવારમાં હે ને મને 7 વાગે હું 7 7 વાગે વાગે ઉઠાડું. કેમ એટલું બધું વહેલું ઉઠીને તાર ક્યાં રવિવાર છે ક્યાં જવું છે? ભલે હે હોય હું ભલે હોય કાલ માથું ધોવાનું ને બધું હોય એટલે તો એટલે 7 વાગે એમ ન ઉઠાય. 7 વાગે તો હું ઉઠું. પછી ભૂલી આવે જાય સારું લ્યો ઓ ઉઠી જાજો. લાઈટ વાળા જ રે હા તો અત્યારે નાઇટ ડ્રેસ પહેરી લ્યો ને હુવા મણો. બપોર ભૂતી નથી ને? ઉઠાડજો મારા ટાઈમે ઓ ઉઠાડી ચાલો. તું
ચાલો તો જો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો. સોમવારે એમ સમજજો. ઓ એમ સમજશું આપણે, રવિવારને બદલે સોમવાર સમજશું. તો આ સાથે આવી બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલના કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.